વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના બગદાણામાં સેવક પર હુમલાનો મામલો ઉગ્ર બન્યો છે। જી હા, ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કોળી સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિતના સમાજના આગેવાનો પણ હાજર રહ્યા। મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા દુર્ગેશ લાઈવ જોડાઈ ગયા છે। સીધા દુર્ગેશ પાસે જઈશું। દુર્ગેશ, બગદાણામાં સેવક પર હુમલાના મામલે હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોળી સમાજના આગેવાનોની ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની બેઠક કરી તે શું કઈ વિગતો ત્યાંથી સામે આવી રહી છે? દુર્ગેશ, નિધિ, આજ સવારથી તે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા। સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે જે મંત્રી નિવાસસ્થાન ખાતે આવેલું છે ત્યાં આગળ પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાન ખાતે તમામ જે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ છે તે એકઠા થયા હતા। ખાસ જો વાત કરવામાં આવે તો બગદાણામાં જે પ્રમાણે સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને તેને લઈને સમગ્ર વિવાદ જે છે સર્જાયો હતો। 29 ડિસેમ્બરની આ ઘટના છે। ત્યારબાદ જે વાત કરવામાં આવે તો અલગ અલગ જે સમાજના બેઠકો જે છે ત્યાં પણ કરવામાં આવી હતી। હીરા સોલંકી પણ નવનીત બાલદિયાને મળવા માટે ગયા હતા। ત્યારે આજે મુખ્યમંત્રી સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક જે છે અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે શરૂ છે, જેની અંદર મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રી પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, સાંસદો સહિત આગેવાનો જે છે તે હાલ બેઠકની અંદર ઉપસ્થિત છે। લગભગ 1 કલાક જેટલો આ બેઠકનો સમય થયો છે અને જે આ બેઠકની અંદર જે મુખ્ય જે રજૂઆત છે તેઓની કે માયાભાઈ આહી છે તેઓના પુત્ર જે છે તેઓની સામે જે છે આક્ષેપો જે લગાવ્યા છે અને તેના દ્વારા જે છે માર મારવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવે છે। તેને લઈને હાલ તો જે છે આ ચર્ચા ચાલી રહી છે। થોડી જ વારની અંદર આ બેઠક પૂર્ણ થશે, ત્યારબાદ જે છે સમાજના આગેવાન અથવા ધારાસભ્ય હીરા સોલંકી જે છે વિગતવાર માહિતી આપશે। જી નિધિ, બિલકુલથી દુર્ગેશ, પૂરી માહિતી માટે આભાર। તો આપ જુઓ, ખાસ આ બેઠક જ્યાં રજૂઆત કરવા માટે તમામ સમર્થકો પહોંચ્યા છે, સાથે સાથે મુખ્યમંત્રી સાથે કોળી સમાજના આગેવાનોની આ બેઠક, જેમાં જે રીતે સેવક પર હુમલો કરવામાં આવ્યો હતો તેનો વિરોધ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે।